શિયાળાની ઠંડી હવા હોય કે ઉનાળાની ગરમ લૂ, શરીર વધતી ઉંમર સાથે નબળું થવા લાગે છે. ખાસ કરીને વડીલોને સૌથી વધુ જે તકલીફ સતાવે છે એ છે શ્વાસ ચડવાની. થોડીક ચાલતા પણ શ્વાસ ફૂલવા લાગે, સીડી ચડતા છાતી ધબકવા લાગે, ક્યારેક તો સૂતા સમયે પણ શ્વાસ અટકી જાય એવી લાગણી થાય. આ પરિસ્થિતિ માત્ર ડરાવની નથી, પરંતુ શરીરમાં અંદરથી ક્યાંક કોઈ ગંભીર સમસ્યાનું સંકેત પણ આપી શકે છે. પણ ચિંતા ન કરો, આજે આપણે વાત કરીશું એવા 3 કુદરતી ઉપાયોની જે ઘરેલું પણ છે અને વડીલોના શ્વાસની તકલીફમાં 100% અસરકારક પણ સાબિત થઈ શકે છે, જો નિયમિત રીતે કરવામાં આવે તો. પણ પહેલાં સમજીએ કે વડીલોને શ્વાસ ચડવાની તકલીફ શા માટે થતી હોય છે. તે પહેલાં આવી જ અવનવી માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો ચેનલને અને કમેન્ટ કરી દો કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. ઉંમર વધે છે એટલે શરીરની દરેક મસલ, દરેક અવયવની શક્તિ ઘટવા લાગે છે. ફેફસા એટલે કે લંગ્સ, જે આપણો શ્વાસ લેવામાં મુખ્ય ભાગ ભજવે છે, એના લવચિક પેશીઓ ધીમે ધીમે કઠણ થવા લાગે છે. તેથી લંગ્સમાં પૂરતો ઓક્સિજન જતો નથી અને કાર્બન ડાયોક્સાઇડ બહાર આવવામાં પણ મુશ્કેલી થાય છે. આથી વ્યક્તિને થોડા જ પ્રયત્ન પછી શ્વાસ ફૂલે છે. બીજું મોટું કારણ છે શ્વાસની નળીમાં ઇન્ફ્લેમેશન એટલે કે સોજો આવવો. ઉંમર વધતા ઘણા લોકોને ધૂળ, ધુમાડો, ઠંડી હવા કે પરફ્યુમની સુગંધ પણ અસર કરે છે અને તરત જ શ્વાસ ચડવા લાગે છે. આમાં અસ્થેમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ કે COPD જેવી બીમારીઓનો પણ હાથ હોઈ શકે છે. ત્રીજું કારણ છે હૃદયની કમજોરી. હૃદય જો શરીરમાં પૂરતું રક્ત પંપ ન કરી શકે તો ફેફસામાં પાણી ભરાવા લાગે છે અને વ્યક્તિને શ્વાસમાં તકલીફ અનુભવાય છે. હવે આવો સમજીએ કે આવા સમયે શું કરવું જોઈએ. કારણ કે માત્ર ઇન્હેલર અથવા ટેબ્લેટ લઈ લેવાથી તાત્કાલિક રાહત મળી શકે છે, પરંતુ મૂળ સમસ્યા દૂર થતી નથી. કુદરતી રીતે શરીરને મજબૂત બનાવી, ફેફસાને સાફ રાખી શ્વાસ લેવામાં સરળતા લાવવી એ સૌથી અગત્યનું છે. ચાલો હવે વાત કરીએ 3 શક્તિશાળી ઉપાયોની જે વડીલો માટે જીવનદાયી સાબિત થઈ શકે છે. સૌપ્રથમ ઉપાય છે તુલસી, આદુ અને મધનું ચમત્કારિક મિશ્રણ. તુલસી આપણા ઘરમાં સહેલાઈથી મળી જાય એવી ઔષધિ છે, પરંતુ એની શક્તિ અનંત છે. તુલસીના પાન ફેફસાના બધા જ જીવાણુને નાશ કરે છે, શ્વાસની નળીમાં જમા થયેલો કફ દૂર કરે છે અને ઓક્સિજનનું શોષણ વધારી આપે છે. દરરોજ સવારે ખાલી પેટે 5 તાજા તુલસીના પાન ચાવી ખાવા અને સાથે ગરમ પાણી પીવાથી ફેફસામાં જમા ધૂળ અને ચીકાશ ધીમે ધીમે સાફ થવા લાગે છે. આદુ એટલે કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી દવા. તે ફેફસામાં સોજો ઉતારે છે અને શ્વાસની નળી ખુલ્લી રાખે છે. વડીલો માટે સૌથી ઉત્તમ રીત એ છે કે 1 કપ પાણીમાં 1 ઇંચ આદુ ઉકાળવું, પછી એમાં 1 ચમચી મધ મિક્સ કરીને સવારે અને સાંજે પીવું. આ પીવાથી શ્વાસની નળીમાં રહેલો કફ પાતળો થાય છે, છાતી હલકી લાગે છે અને શ્વાસ લેવામાં આરામ મળે છે. સતત 15 દિવસ સુધી આ કઢી પીવાથી ઘણો ફેરફાર જોવા મળે છે. બીજો ઉપાય છે ભસ્ત્રિકા, પ્રાણાયામ અને અનુલોમ વિલોમ. ફેફસાને મજબૂત બનાવવાની સૌથી સસ્તી, સલામત અને અસરકારક રીત એટલે શ્વાસ કસરત એટલે કે પ્રાણાયામ. વડીલોને રોજ સવારે ખુલ્લી હવામાં 10 મિનિટ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવું જોઈએ. આમાં ઝડપથી શ્વાસ લેવો અને છોડવો, પણ ધીમે ધીમે તમારી ક્ષમતા મુજબ. શરૂઆતમાં ફક્ત 10 સેકન્ડ કરો, પછી દરરોજ સમય વધારતા જાઓ. આ કસરતથી લંગ્સની મસલ એક્સરસાઇઝ થાય છે, ઓક્સિજન લેવાની ક્ષમતા વધે છે અને શરીરમાં નવો ઉત્સાહ અનુભવાય છે. અનુલોમ વિલોમ એટલે એક નાસિકાથી શ્વાસ લેવું અને બીજીથી છોડવી. આથી શ્વાસની નળીમાં અટકેલો વાયુ બહાર નીકળી જાય છે. વડીલો માટે આ 2 પ્રાણાયામ દવા કરતાં ઓછા નથી. ફક્ત નિયમિતતા જાળવવી જરૂરી છે. રોજ સવારે તાજી હવામાં, બાગમાં કે ઘરના બાલ્કનીમાં 15 મિનિટ માટે આ પ્રાણાયામ કરો. તમે જ જોશો કે કેવી રીતે છાતી હલકી લાગે છે, શ્વાસ લેવામાં આરામ મળે છે અને ઉર્જા વધી જાય છે. ત્રીજો ઉપાય છે લસણ અને કાળી મરીનું સંયોજન. લસણ એટલે કુદરતી એન્ટીબાયોટિક. એ ફેફસામાં રહેલા જીવાણુને નાશ કરે છે, રક્તમાં ઓક્સિજનની સપ્લાય વધારવામાં મદદ કરે છે અને ફેફસાની અંદર રહેલો સોજો ઉતારે છે. દરરોજ સવારે ખાલી પેટે 2 કાચા લસણની કળી ગરમ પાણી સાથે ગળી જાઓ. જો કાચું ખાવું મુશ્કેલ લાગે તો એને દૂધમાં ઉકાળીને પણ પી શકાય. આ સાથે જ કાળી મરીનો ઉપયોગ શ્વાસ માટે અદ્ભુત છે. કાળી મરી શરીરમાં જમા થયેલો કફ બહાર કાઢે છે, ફેફસાને સાફ રાખે છે અને શ્વાસની નળીમાં અવરોધ દૂર કરે છે. દરરોજ 1 કપ ગરમ દૂધમાં અડધી ચમચી કાળી મરીનો ચૂર્ણ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શ્વાસની તકલીફમાં રાહત મળે છે. હવે વાત કરીએ જીવનશૈલીની કેટલીક નાના પણ અસરકારક આદતોની જે આ 3 ઉપાયની અસરને બમણી કરી શકે છે. વડીલોને સૌથી પહેલાં સવારમાં ઉઠીને ગરમ પાણી પીવાની આદત પાડવી જોઈએ. આથી શરીરના અંદરના કફ અને ચીકાશ ઓગળી જાય છે. ભોજનમાં હળદર, લસણ, આદુ અને તુલસીનો નિયમિત ઉપયોગ કરવો. આ ચારેય વસ્તુ ફેફસા માટે કુદરતી દવા છે. સાથે ધુમાડો, ધૂળ, પરફ્યુમ અને ધૂમ્રપાનથી સંપૂર્ણ દૂર રહેવું જોઈએ. ઘણા વડીલો પોતાના ઘરમાં આગની પાસે કે રસોડામાં વધુ સમય વિતાવે છે જ્યાં ધુમાડો હોય છે, એ ટાળવું જોઈએ.
નિયમિત રીતે થોડું ચાલવું જેટલું શરીર મંજૂરી આપે ખૂબ જરૂરી છે, કારણ કે ફેફસામાં જો હવા નિયમિત રીતે ન જાય તો ઓક્સિજન લેવલ ઘટે છે. દરરોજ સવાર કે સાંજના સમયે ધીમે ધીમે 10થી 15 મિનિટ ચાલવાની આદત ખૂબ ફાયદાકારક છે. ઘરે હવા પ્રવેશતી રહે એ માટે બારી ખુલ્લી રાખવી, સ્વચ્છ વાતાવરણ જાળવવું અને માઇન્ડને શાંત રાખવું પણ અગત્યનું છે. શ્વાસ ચડવાની સમસ્યા ક્યારેક માનસિક તાણથી પણ વધે છે. જ્યારે વ્યક્તિ ચિંતામાં હોય છે ત્યારે શ્વાસની ગતિ આપમેળે વધે છે. તેથી રોજ થોડો સમય ધ્યાન અને શાંત સંગીત સાંભળવામાં પસાર કરવો મનને શાંત રાખવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં હળદર નાખી પીવું પણ ફાયદાકારક છે. આ ફેફસામાં રહેલા બેક્ટેરિયાને નાશ કરે છે અને શરીરના અંદરથી ગરમ રાખે છે. હવે ચાલો સમજીએ કે આ ઉપાયો અમલમાં લાવ્યા પછી શરીરમાં શું ફેરફાર અનુભવાય છે. પ્રથમ અઠવાડિયામાં જ શ્વાસ ફૂલવાની તકલીફ ધીમે ધીમે ઓછી થાય છે. વડીલોને સીડી ચડતા કે ચાલતા શ્વાસ ઓછો ચડે છે. બીજા અઠવાડિયામાં છાતી હલકી લાગે છે, ખાંસી ઘટે છે અને ઓક્સિજન લેવલ સુધરે છે. માત્ર ત્રીજું અઠવાડિયું પછી ફેફસા મજબૂત લાગવા લાગે છે, સવારે ઉઠતા તાજગી અનુભવાય છે અને થાક ઓછો થાય છે. આ 3 ઉપાય જો સતત 40 દિવસ સુધી કરાય તો શરીરનો નવો જન્મ થઈ જાય એવો અનુભવ થાય છે. પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે કે જો વડીલ વ્યક્તિને શ્વાસ ચડવાની સાથે છાતીમાં દુખાવો, હાથમાં ભારપણું, ચક્કર કે વધુ થાક લાગે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે ક્યારેક હૃદય સંબંધિત તકલીફ પણ શ્વાસ ફૂલવાની આડમાં છુપાયેલી હોઈ શકે છે. પણ જો સમસ્યા સામાન્ય સ્તરે હોય તો આ 3 ઉપાય એટલે કે તુલસી આદુ મધનું પીણું, પ્રાણાયામ અને લસણ કાળી મરીનો ઉપયોગ ખરેખર ચમત્કારિક અસર આપે છે. કુદરતે આપણને દરેક રોગની દવા આપેલી છે, ફક્ત એને ઓળખવાની જરૂર છે. ઉંમર વધી ગઈ એટલે શરીર નબળું થવું એ કુદરતી છે, પણ નબળાઈ સ્વીકારી લેવી એ ભૂલ છે. નિયમિત આ ઉપાયોથી વડીલો પણ ફરી ઉર્જાવાન, હળવાશભર્યું અને સ્વસ્થ જીવન જીવી શકે છે. આથી મિત્રો, જો તમારા ઘરમાં પણ કોઈ વડીલને વારંવાર શ્વાસ ચડવાની તકલીફ હોય તો તેમને દવાઓ સાથે આ 3 કુદરતી ઉપાય જરૂર અજમાવવા કહો. 15 દિવસમાં જ ફરક દેખાશે અને શરીરમાં નવી તાજગી આવશે. શ્વાસ એટલે જીવન, અને જ્યારે શ્વાસ સરળ બને ત્યારે આખું જીવન હળવું બની જાય છે. તેથી રોજ સવારમાં થોડી હવા, થોડું ચાલવું, તુલસીનું અમૃત અને મનમાં શાંતિ, આ 4 બાબત જો જીવનનો ભાગ બની જાય તો શ્વાસની કોઈ તકલીફ જ નહીં રહે. તો મિત્રો, આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, તમારા પરિવારના વડીલો સુધી જરૂર પહોંચાડો અને ચેનલ ગુજ આરોગ્યને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું સ્વાસ્થ્ય એ જ તમારું સાચું સંપત્તિ છે.